નમો હરિયંદાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયણમ, નમો લોહે સૌવસામણમ. એસો પંચ નમુકારો સૌવભાવપણાસનો મંગલાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સુલભદ્રાદ્યા, જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ બોલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો અકુવલીમાલા નામનો ગ્રંથ. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોની પરેશાની, આ 5 દોષોનો ચંચુપાત, આ 5 દોષોનો હસ્તક્ષેપ આપણા જીવનની અંદરમાં એટલો બધો અનાદિકાળથી ચાલે છે. આપણે એક સામાન્યથી વિચારીએ ને, આપણે આપણા ઘરમાં બેઠા છીએ અને આપણા ઘરનો પડોશી આપણા ઘરની અંદરમાં વગર પૂછે વારંવાર ઘરની અંદરમાં આવી જાય, આપણને ડિસ્ટર્બ કરે, આપણી દરેક બાબતની અંદરમાં ચંચુપાત કરે, આપણી દરેક બાબતની અંદરમાં વચમાં આવે. શું આપણને ગમે છે? એ વખતે આપણને શું થાય છે? યાર, આ ગમે તારે આવી જાય, ગમે તારે ઘૂસી જાય, ગમે તારે કામમાં ખલેલ પહોંચાડે, ડિસ્ટર્બ કરે. એને શું અધિકાર છે મારા ઘરમાં આવી રીતે વારંવાર આવવાનું? કદાચ કહી શકતા હો તો મોઢા ઉપર આપણે કંઈ પણ લઈએ, અને કદાચ નથી કહી શકતા ને તો અંદરમાંથી વલોપાત થાય, અંદરમાંથી પરેશાન થઈએ, અંદરમાંથી ઇરિટેટ થયા કરીએ. ક્યાં આવી ગયો, ક્યાં વચમાં આવે છે, શું કામ આવે છે? પછી આપણે એની સામે મોઢું બગાડીએ, થોડુંક આપણે બોડી લેંગ્વેજ એવી બતાવી દઈએ કે સામેની વ્યક્તિને ખબર પડે કે હું જઉં છું, એને નથી ગમતું. આટલી એક બાબત છે કે આપણા ઘરની અંદરમાં પડોશી માણસ, આપણી નજીકમાં રહેનારો માણસ, આપણો ઓળખીતો માણસ જો આપણને વારંવાર ડિસ્ટર્બ કરે, ચંચુપાત કરે, આપણી લાઈફની અંદરમાં વચમાં આવે, જો આપણને નથી ગમતું, તો અનંતકાળથી, અનાદિકાળથી આ 5 દોષોએ આપણી જીવનને વારંવાર ડિસ્ટર્બ કર્યું છે. એ આપણા જીવનમાં વારંવાર આટોફેરો કરી જાય. ગમે તારે આવે, રાતના 12 વાગે પણ આવે, દિવસે 12 વાગે પણ આવે, રાતના 2 વાગે પણ પરેશાન કરી જાય, દિવસે પણ 2 વાગે પરેશાન કરી જાય. અરે દેરાસરમાં હોઈએ, પૂજા કરતા હોઈએ, હું સાધુ જીવનમાં છું, તમે સાવક જીવનની અંદરમાં છો, હર ક્ષણે, હર પલ, કયા સમયમાં આ 5 દોષો આવીને ડિસ્ટર્બ ન કરે એ સવાલ છે. ગમે તારે આવી જાય, એને મન થાય એટલે આવી જાય. હું સાધુ જીવનમાં સ્વાધ્યાય કરવા બેઠો હોઉં ત્યારે આ 5માંથી કોઈ આવીને ડિસ્ટર્બ કરી જાય. હું મારા ગુરુની સેવા કરતો હોઉં, હું સરસ મજાનો શાસ્ત્રોનો સ્વાધ્યાય કરું છું, હું સરસ મજાનું પ્રવચન કરું છું, આ બધું જ કરતો હોઉં ને એમાં વચલા સમયની અંદરમાં ગમે તારે ઘૂસણખોરી કરી જાય. હવે પેલી વ્યક્તિ ગમે તારે ઘૂસી જાય તો આપણને અંદરમાં દુઃખ થાય છે. તો આ 5 દોષોની પરેશાની શું આપણે ક્યારે પરેશાન નથી કરતી? આ દોષો ગમે ત્યારે, ગમે તે અવસરે, અરે શું માંગલિક અવસર હોય, આપણા ઘરમાં સારો અવસર આવેલો હોય, કોઈ મહાત્માના ઘરમાં પગલા હોય, કોઈક જગ્યાએ આપણા સારા તીર્થમાં યાત્રા કરવા ગયા હોઈએ, અરે દિવાળી જેવા પર્વના દિવસો હોય, તહેવારનો માહોલ હોય, બર્થડેનો દિવસ હોય, કોઈક ઘરની અંદરમાં વ્યક્તિનો જન્મ દિવસ હોય, અને એ સમયની અંદરમાં ગમે ત્યારે આ 5માંથી કોઈ એકાદ દોષ આપણને ઈશારો કરે એટલે આપણે એના પ્રમાણે નાચવાનું. અભિમાન કે તો અભિમાન કરી દેવાનું, માયા કે તો માયાનું નાટક કરી લેવાનું, લોભ ઈશારો કરે તો લોભનું નાટક કરી લેવાનું. શું આપણને એ વખતે મનમાં નથી થતું ઇરિટેટ કે આ કેવું યાર, મારી જિંદગી અને મને એ નચાવી જાય, મારી જિંદગીમાં ગમે ત્યારે મને ઈશારો કરીને કામ કરાવી જાય મારી પાસે, તો કેવી રીતે જીવવાનું? જો ગમે ત્યારે પાડોશની વ્યક્તિ આવીને આપણને પરેશાન કરે, અરે પરેશાનીમાં તો છોડો, બાર ડોલ બેલ વગાડીને જાય ને, બહારની ઘંટડી વગાડીને જાય, ઘરની બહારની ડોરબેલ, તો પણ આપણે પરેશાન થઈએ છીએ. આ તો આપણી આખી જિંદગીને ઉથલ પાથલમાં મચાવી દે છે. તો એમાંથી પરેશાની થવી જોઈએ, હેરાનગતિ થવી જોઈએ. પ્રભુની પાસે આંખ ભરેલી, અશ્રુ ભરેલી આંખે પ્રાર્થના કરવી જોઈએ કે પ્રભુ આ બધું ક્યારે અટકશે? પ્રભુ આમાંથી મારે મુક્ત થવું છે. આ જીવો મને ગમે ત્યારે ડિસ્ટર્બ કરી જાય છે. પ્રભુ દેરાસરમાં હોઉં છું ત્યારે, ઉપાસેમાં હોઉં છું ત્યારે, તીર્થસ્થળમાં જઉં છું ત્યારે, કોઈના શુભ પ્રસંગની અંદરમાં જઉં છું ત્યારે, મારો પરિવાર આખો ઘરમાં શાંતિથી બેઠો હોય અને એ સમયમાં જો ક્રોધ ઈશારો કરે એટલે મારે ક્રોધ કરી દેવાનો. એકદમ હસી ખુશીનું વાતાવરણ હોય, સરસ મજાનું ઘરની અંદરમાં પ્રેમ ભર્યો એક માહોલ રચાયેલો હોય, અને એમાં સમયની અંદરમાં ક્રોધ કે નહીં, આ બાબત પડે તું ક્રોધ કરી દે, આ મેટર બાબતે તારે ક્રોધ કરવો પડશે, અને મેટર રિલેટેડ માટે સીધો ક્રોધ કરી દેવાનો. અને સામેવાળા ચોંકી જાય
કે યાર કેટલો હસીને ખીલીને વાત કરતો હતો અને અચાનક એનું મગજ ફરી ગયું અને ક્રોધ સવાર થઈ ગયો. એમને ખબર નથી કે મારી જિંદગી મારી છે, પણ રિમોટ કંટ્રોલ આ 5 દોષો લઈને બેઠેલા છે. કેટલી આપણી કરુણ હાલત છે. આ કરુણ હાલત પર જેટલો વિચાર કરીએ ને એટલી આપણને શરમ આવી જાય. આ શત્રુંજય તીર્થમાં, ગિરનાર તીર્થમાં શંકેશ્વર ભગવાનના દરબારમાં બેસી અને પ્રભુને આ જ વિનંતી કરી, પ્રભુ લાઈફ મારી, જિંદગી મારી અને પ્રભુ રિમોટ કંટ્રોલ આ 5 દોષોના હાથમાં પહોંચી ગયું છે. પ્રભુ પહોંચ્યું નથી, મેં જ પહોંચાડ્યું છે. પ્રભુ માફી માંગુ છું. જીવનની અંદરમાં રિમોટ કંટ્રોલ મેં એમને હાથમાં સોંપ્યું. પ્રભુ આપની આ યાત્રા કરતા કરતા, આપની ભક્તિ કરતા કરતા, આપની આ તીર્થ યાત્રાનો પ્રભુ જો કોઈ પણ મને ફલ મળે તો આટલું જ મળો પ્રભુ. આ 5 દોષોના હાથમાંથી મારી જિંદગીનું રિમોટ કંટ્રોલ પાછું લેવડાવી દો. પ્રભુ મને એવું સત્વ આપો, એવી તાકાત આપો, એવી હિંમત આપો. પ્રભુ એવું જનૂન આપો કે આ 5 દોષોની ચુંગાલમાંથી બહાર નીકળી જાઉં. ગમે તારે મને નચાવે, ભર બજારમાં, ઘરની અંદરમાં, બહારની અંદરમાં, ઘરે બાહિરે, બધી જગ્યાની અંદરમાં એ મારે કરવાનું. આ રિમોટ કંટ્રોલ એ લોકોના હાથમાં આવી ગયું છે અને રિમોટ કંટ્રોલ ગમે તારે ફેરવે, ગમે તારે દબાવે, ગમે તારે આપણે ડિસ્ટર્બ કરી જાય. પ્લીઝ આ દોષોમાંથી મુક્ત થવું છે. પ્રભુ ખરેખર મુક્ત થવું છે. ગિરનારમાં નેમનાર ભગવંતની પાસે 9 દિવસ રહીને પ્રભુને વારંવાર આ એક જ વિનંતી, કદાચ પ્રભુ કંટાળી જાય એટલી બધી વખત મેં વિનંતી કરી, પ્રભુ કોઈ એવા ભવની અંદરમાં આ 5 દોષોનો ગુલામ બનતા તો બની ગયો છું. પ્રભુ કદાચ ત્યારે ખબર નથી, ત્યારે મીઠા લાગતા હતા, ત્યારે સારા લાગતા હતા. પ્રભુ એ વખતે ગુલામ બનતા તો બની ગયો. પ્રભુ હવે હાથ જોડીને કહું છું કે બસ આપની જેવી હિંમત આપો. રિમોટ મારા હાથમાં આપો. નેમનાર ભગવાનનું રિમોટ પોતાના હાથમાં હતું. ભલે રાજીમતીને પરણવા નીકળ્યા હતા, ભલે રાજીમતી સાથે પ્રભુ વિવાહ કરવા નીકળ્યા હતા, ભલે 9 ભવનો પ્રેમ પ્રભુને બોલાવી રહેલો હતો, પણ જ્યાં પશુઓનો પોકાર સંભળાવ્યો અને પ્રભુએ આ બધી જ મોની ગુલામી છોડી દીધી અને પ્રભુ પહોંચી ગયા ગઢ ગિરનારની અંદરમાં, શેષાવનની અંદરમાં, અને પ્રભુએ પંચમુષ્ટિ લોચ પણ કરી દીધું. એવી આ પ્રભુનું રિમોટ કંટ્રોલ કેવું પ્રભુના હાથમાં હતું અને આપણે ડગલે પગલે ગુલામ બનતા ગયા. એ ઈશારો કરે તારે કરી લેવાનો, એ ઈશારો કરે તારે નાચી લેવાનો, ઈશારો કરે તારે બકવાસ કરી લેવાનો. હાઉ પોસિબલ? કેવી રીતે જિંદગી જીવાશે? આ તો ગમે તારે નચાવશે, ગમે તારે આપણે ઈશારો કરશે. આ બ્લેકમેલ કરે છે આપણને. એક વખત આપણી ફાઇલ એના હાથની અંદરમાં આવી ગઈ. માનો સંસારમાં છે ને કોઈ નબળી પરના ફોટા, કોઈક એવી નબળી વાતો કોઈક વ્યક્તિના હાથમાં આવી ગઈ અને પછી કેવી આપણે બ્લેકમેલ કરે, આટલું કરી લે વરના આમ કરી દઈશ, આ વાતો જાહેર કરી દઈશ, ફોટા વાયરલ કરી દઈશ, ફલાણું કરી દઈશ, તારે મારી પાસે આટલા વાગે આવવું પડશે, આટલા પૈસા મને આપવા જ પડશે, નહીં આપે તો વરના ઇતના કર દઉંગા. બસ આ વરના શબ્દ આવે અને કેવા આપણે આખું અસ્તિત્વ ધ્રુજી ઉઠે છે. બસ એવું જ આપણા જીવનની અંદરમાં આ 5 દોષોના બાબતમાં બન્યું છે. હવે એમાંથી છુટકારો જો મેળવવો હોય, ખરેખર છુટકારો મેળવવો હોય તો આ ગ્રંથ આપણે પ્રતિબોધ કરવા તૈયાર છે. આ ગ્રંથ એટલે પ્રતિબોધનો ગ્રંથ છે. જોજો અહીંયા કેટલી બધી પ્રતિબોધની કથા આવી, કેટલી બધી પ્રતિબોધની કથા. અને કથાના માધ્યમ દ્વારા આ ગ્રંથ આગળ વધતા વધતા ત્યાં સુધી પહોંચ્યો છે કે કુવલય માલા અને કુવલય ચંદ્ર કુંવરે હવે ધાતુ વાતનું બધું શીખી લીધું, બધી વાતો પતી ગઈ. હવે કુવલય માલા અને કુવલય ચંદ્ર પોતાના નગર તરફ પ્રયાણ કરવા માટે સવારના સમયમાં ઉઠ્યા અને ઉઠીને સૌથી પહેલું એમને કામ કર્યું છે પોતાના છાવણીની અંદરમાં બનાવેલું એક નાનકડું દેવગૃહ, ઘર મંદિર. આપણે ગઈકાલે વાત કરેલી હતી કે લોકો ઘર મંદિરના નામથી ડરે છે અથવા તો ઘણા લોકો ડરાવે છે. ભાઈ ઘરમાં દેરાસર ન બનાવાય, આસાદ ના થાય. કેટલો આસાદના શબ્દને કેટલો ચલણી, કેટલો સસ્તો, કેટલો આમ સાવ સામાન્ય બનાવી દો. આસાદના તો ભાઈ બહુ મોટી વાત છે. આસાદના કોને કહેવાય ખબર છે? એક વાર સમજી લો. જાણી બૂજીને, જાણી જોઈને સામેથી કરવા માટે જાઓ એને આસાદતા ગણાય છે. સહસા થઈ ગયું, અચાનક થઈ ગયું, અજાણતા થઈ ગયું, એને બહુ તો અતિચાર ગણાય છે. તો માનો ઘરની અંદરમાં તમે દેરાસરમાં ભગવાન પધરાવ્યા, ઘર દેરાસર બનાવ્યું. જો બધાએ ઘર દેરાસર બનાવવું એવું નથી કહેતો, પણ જેનું ઘર દૂર છે, જેનું ઘર બહુ ઉપરના મારે છે, જેના છોકરાઓને દેરાસરમાં જવાની આરસ આવે છે, જેના દીકરા દીકરીઓ ઘરમાં દેરાસરમાં જવા તૈયાર નથી, અને એવી વ્યક્તિ જો મોટો ફ્લેટ હોય ને ઘરમાં એક રૂમમાં અથવા તો બહાર ગલેરીમાં, લોબીની અંદરમાં એવા કોઈ અલાયેલા ભાગની અંદરમાં જો ઘર દેરાસર બનાવે, કોઈ પણ જાતની આસાદના નથી. અને જો આસાદના હોત તો આ કુવલય ચંદ્ર કુંવર અને કુવલય માલા શું કામ પોતાની છાવણીમાં ઘર દેરાસર સાથે રાખ્યા? શું કામ દેરાસરો સાથે રાખ્યા છે? એમાં આસાદના નહીં થતી હોય. અને બીજી વાત, ચલો આપણે એ વાત મૂકો
જેટલા પણ છરી પાલી સંઘ નીકળે છે, આ છરી પાલી સંઘની અંદરમાં ઓછામાં ઓછું એક દેરાસર તો હોય છે. જ્યારે બહુ મોટા મોટા સંઘો નીકળ્યા હતા ને પાલીતાણાના, જ્યારે વિક્રમાદિત્ય રાજાએ સિદ્ધસેન દિવાકર સુરીજીના નિશ્રામાં સંઘ કાઢેલો હતો અને કરોડો માણસોના સંઘમાં હજારો દેરાસરો હતા. આટલા હાથીદાંતના, આટલા ચાંદીના, આટલા સોનાના, આ બધા જ ઉલ્લેખો મળે છે. હવે બીજી વાત, છરી પાલી સંઘની અંદરમાં ચતુર્વિશી સંઘ હોય, સાવક સાવિકા પણ હોય, સાધુ સાધ્વીજી પણ હોય. હવે સાધ્વીજી ભગવંત અને સાવિકાઓ, હવે ટેન્ટમાં રહેવાનું, મંડપના નગરમાં રહેવાનું. કઈ બહુ મોટા મોટા મંડપો ન હોય ને, 1 કિલોમીટર 10 કિલોમીટરના ઘેરાવામાં ન હોય, એક ફલાંગના એરિયામાં નહીં, એક ખેતરની અંદરમાં બધાનો પડાવ પડેલો હોય. હવે છરી પાલી સંઘની અંદરમાં અંતરાયવાળી પણ સાવિકાઓ હોય, સાધ્વીજી ભગવંતો પણ હોય અને બાજુની જ અંદરમાં દેરાસર છે. શું આસાધના થાય છે? અરે આસાધના ક્યારે કરાય ખબર છે? એવા વ્યક્તિઓ જાણી જોઈને દેરાસરમાં જાય, આડા ઉતરે, જાણી જોઈને ટચ વગેરે કરે. આવું તો કોઈ ન કરે, ભલા માણસ કોઈ ન કરે. બધા પાપ ભીરુ આત્માઓ છે, બધાને પોતાનો પાપનો ડર લાગે છે, આસાધનાનો ડર લાગે છે. અજાણતા થઈ જાય એ તો યાર અતિચાર છે અને આસાધના બિલકુલ નથી ગણાતી. એટલે આટલું સમજી લેજો કે ઘર દેરાસર બનાવવું છે અને કોઈ વ્યક્તિ તમને સૌથી પહેલો ડર બતાવશે, આસાધના થઈ જાય પછી ઘરમાં ભગવાન ન રખાય, ઘરમાં ભગવાન રાખો પછી ટાઈમમાં થાવ, અંતરાયમાં થાવ, પછી રાત્રિ ભોજન ન કરી શકો ને આમ ન કરી શકો. કુછ ભી એસા નહીં હૈ. જો અગર એવું હોત તો આવા છાવણીની અંદરમાં, આવા છરી પાલી સંઘોની અંદરમાં જૂના કાળમાં પણ આપણે સાંભળીએ છીએ ને કે રાજાઓ જ્યારે મુસાફરીએ નીકળતા હતા, પોતાના કામ માટે નીકળતા હતા, તો દરેક જણા પોતાની સાથે ભગવાન રાખતા હતા, ભગવાનની મૂર્તિ સાથે લઈને જતા હતા. કેવી રીતે આસાધના થાય? ઘર દેરાસર હોવાના ફાયદા એટલા બધા છે. સવારના પરમાં ઉઠતાની સાથે પ્રભુનું મુખારવિંદના દર્શન કરવા માટે મળે. અરે દિવસ પવિત્ર બની જાય. આપણે બોલીએ છીએ ને, વિશાલ લોચન દલમ પ્રોદ્ય તંતાંશુ ક્લેશરમ પરાતર વીર જીનેન્દ્રસ્ય મુખ પદ્મમ પુનાતો. સવારના સમયમાં પ્રભુ મહાવીરનું મુખારવિંદ એ અમારી પ્રભાતને પવિત્ર બનાવો. પરાતર વીર જીનેન્દ્રસ્ય મુખ પદ્મમ પુનાતો. પ્રભુનું મુખકમલ અમને સવારના પરમાં પવિત્ર બનાવે છે, ઉજ્જવલ બનાવે છે. આ પ્રભુના દર્શનનો પહેલો ફાયદો. મહેમાન ઘરની અંદરમાં આવ્યા, પ્રભુના દર્શન કરાવશો. નાના બાળકનો ઘરમાં જન્મ થયો અને થોડા સમય પછી પરમાત્માની પૂજા કરાવી શકશો. તરત તો નાના બાળકને તમે ઘરમાંથી બહાર નથી લઈ જઈ શકતા. સાંજ પડે આરતીના સમયમાં આખો પરિવાર ભેગો થાય. પ્રભુ ઘરમાં હોય ને એટલે અમુક શબ્દો તો આપણને બોલવાનું મન ન થાય. કદાચ બોલીએ ને તોય થાય, યાર ભગવાન ઘરમાં છે, મારાથી આવું ન બોલાય. ભગવાન ઘરમાં છે, મારાથી આવું ન ખવાય. ભગવાન ઘરમાં છે, આવું મારાથી ન કરાય. એક માથા ઉપર પ્રેશર રહે કે પ્રભુ ઘરમાં છે. જે ઘરની અંદરમાં બધી નાની ઉંમરના છે, માતા પિતા ઘરમાં નથી, બધા યુવાન માણસો છે, તો એ યુવાન વ્યક્તિઓ ઉપર કંટ્રોલ કોણ રાખશે? આ પરમાત્મા. ભાઈ પ્રભુ ઘરમાં છે, આવું ન બોલાય, આવો ઝઘડો ન કરાય, આવી રીતે શબ્દો ન બોલાય. પ્રભુ ઘરની અંદરમાં છે, આવા દ્રશ્યો ઘરમાં ન જોવાય, આવા કપડાં ન પહેરાય. આ એક સહજ રૂપે આ પરમાત્મા ઘરમાં પધરાવાના આટલા બધા ફાયદા છે. જન્મદિવસ હોય, વારે તહેવાર હોય, તમે પરમાત્માની વિશાળ પાયા પર ભક્તિ કરી શકો. ઘર દેરાસર છે, સમણ સમણી ભગવંતો દર્શન કરવા ખાસ આવશે, એમના પણ પગલા થઈ જશે. ઘર દેરાસર છે તો ઘરની અંદરમાં ચતુર્વિશ સંઘ સામેથી દર્શન કરવા માટે આવશે. ઘર દેરાસર છે, આજુબાજુના સાધર્મિકો તમારા ઘરમાં આવશે, સાધર્મિકોનો પરિચય થશે, સાધર્મિકોના પગલા થશે, સાધર્મિકોનું આવાગમન વધશે. તમારું ઘર બિલ્ડિંગની અંદરમાં સેન્ટર પોઈન્ટ બની જવાનું. આ બધા જ ઘર મંદિરના ફાયદા છે. હવે એવા ફાયદાની સામે એક નાનકડી આસાધનાને આપણે આટલી બધી મહત્વ આપી દઈએ છીએ, જે આસાધના છે જ નહીં. ઘર વધીને કદાચ અતિચારમાં જાય. નોટ આસાધના. એ આસાધનાને જીવનમાં નહીં ગણી શકો. આ ઘર દેરાસરની વાત આવી છે માટે બતાવું છું. કુવલય ચંદ્રકુંવર અને કુવલય માલા બંને જણા નમો જીનાણમ કરી અને પ્રભુના પોતાના ઘર મંદિરમાં એટલે કે છાવણીમાં જે દેરાસર રાખ્યું છે ત્યાં ગયા છે. પ્રભુને નમસ્કાર કર્યા અને પછી સ્તુતિ લલકારવા માંડ્યા. સવારના સમયમાં પ્રભુની સ્તુતિ કરે છે. ધર્મ અને સમ્યક્ત્વને આપનારા હે જીરેશ્વર ભગવાન, આપનો જય થાવ. કર્મના સમૂહનો વિનાશ કરનારા હે સિદ્ધ ભગવંતો, આપને સુપ્રભાતે નમસ્કાર થાવ. ધર્મની વ્યાખ્યાઓને સમજાવનારા હે પ્રભુ, આપને નમસ્કાર થાવ. આ બધી જ પ્રભુને વિનંતીઓ કરી અને પછી સ્નાન વગેરે કર્યું, નાસ્તા વગેરે કર્યા અને પછી પ્રયાણની તૈયારી કરવાની શરૂ કરી. કીધું હવે બસ આપણે સીધું જ પ્રયાણ કરી આપણે જવું છે આપણા નગર તરફ, અયોધ્યાનગર તરફ જવું છે. અયોધ્યાનગર બાજુમાં તો નહોતું, પણ હવે સીધું જ પ્રયાણ કરવું છે. એટલે બધી તૈયારી કરવા મને શું તૈયારી થઈ
એ સમયની તૈયારીઓ પણ જાણવા જેવી છે. હાથીઓ ઉપર અંબાડી બંધાવવા માંડી, ઘોડાઓ ઉપર પલાણ થવા માંડ્યા, ઊંટ ઉપર ભાર લદાવવા માંડ્યો, બળદો ઉપર કોઠોની કોઠો ભરાવા માંડી, રથને જોડી દેવાની અંદરમાં આવ્યા, ગાડાઓ જોતરાયા. આ બધાનો શબ્દ છે, પ્યોર ગુજરાતી શબ્દો આવે છે. ગાડાને જોતરવાના હોય, ઘોડા ઉપર પલાણ નાખવાની હોય, હાથી ઉપર અંબાડી હોય, પછી બળદ ઉપર કોઠ ભરાય, પછી ભારાઓ ઉઠાવવા માંડ્યા, શિબિકો વહન કરવા માંડી, શિબિકાઓ તૈયાર થઈ, નોકરવાળા તૈયાર થઈ ગયો, સરસામાન બંધાયો, તંબુઓ સંકેત દેવાની અંદરમાં આવ્યા, અને પછી ધનુષ, બાણ, ચક્ર, ભાલા, તલવાર આ બધા જ હથિયારોને લઈ અને પાયદળ તૈયાર થઈ ગયું. અને પછી પ્રયાણ શરૂ થયું. પ્રયાણ ચાલ્યા જ કર્યું. ભર જંગલમાંથી પ્રયાણ થાય, ક્યારેક કોઈ નગરમાંથી પસાર થાય. નગરનો રાજા આટલો મોટો કાફલોને જોઈ અને કુવલીચંદ્રના કુંવરના એક પરાક્રમ, મહેન્દ્ર કુંવરનો સાથ, કુવલી માલાનું અદ્ભુત સૌંદર્ય, આ બધાને જોઈને સામેથી મિત્રતા કરવા માટે આવ્યા. પુણ્યશાળીની વાત જ અલગ છે. પુણ્યશાળી જ્યાંથી પસાર થાય ને ત્યાં જય જયકાર જ હોય. પુણ્યશાળી જ્યાં જાય ત્યાં સોના સોના હો જાતા હૈ, અને પુણ્યશાળી જ્યાંથી જાય ત્યાં બધું સોનું સોનું થઈ જાય. આ પુણ્યશાળીની મહત્તા હોય છે. અને કુવલી માલા પણ વારુત નામની હાથીની ઉપર સવાર થઈ. અનેક અશ્વોની ખરીઓના કારણે, એટલે કે નખના અગ્રભાગના કારણે એટલી બધી ધૂળોડી કે આખી દિશાઓ ઢંકાવા મળી. એટલા હાથી, એટલા ઘોડા, એટલા પાયદળ, એટલી શિબિકાઓ, એટલા રથ. અને મહેન્દ્ર કુંવર, કુવલીચંદ્ર કુંવર અને કુવલી માલા ત્રણેયનું પ્રયાણ આગળ ચાલે છે. અવનવા જંગલની સૃષ્ટિઓ જોવે છે, જંગલના પ્રાણીઓને જોવે છે. જંગલમાંથી પસાર થતા જૂના સમયના જંગલો અલગ હતા અને આજના સમયના જંગલો અલગ છે. આજે પણ અમારા વિહારો જંગલોમાંથી થાય જ છે. ગિરનારથી પાલિતના શત્રુંજય તીર્થની અંદરમાં આવ્યા તો ગિરનારથી જે વચનો રસ્તો આવ્યો ને, રીસરનો જંગલનો જ રસ્તો છે. પણ ફરક એટલો પડી ગયો કે ડાંબરની સડકો બની ગઈ. વાહન વ્યવહારના કારણે પ્રાણીઓ જંગલથી દૂર રહેવા મળ્યા. એ પણ લાગે જંગલનો આખો એરિયા, સેમ જંગલના એરિયામાંથી પસાર થયા. બસ આ લોકો આવી રીતે પસાર થાય છે. અવનવા પ્રાણીઓ, અવનવા પંખીઓ, અવનવા અનુભવો, અવનવી વ્યક્તિઓ, કેટલાય ઋષિઓ, મુનિઓ, યોગીઓ, સંન્યાસીઓ અને મંદિરો, જિનાલયો, સાવક સાવિકાઓ બધાના દર્શન કરતા ગામે ગામ મળતા અયોધ્યાની સીમા ઉપર આવી પહોંચ્યા. હવે જોજો, અયોધ્યાની સીમા ઉપર આવ્યા છે ને એટલે વ્યવહારુતા કોને કહેવાય? કયા પછી કરે એમ નહીં, શું કેવી રીતે કરી શકાય? મહેન્દ્ર કુંવર જે હતો ને એને કીધું કુવલીચંદ્ર કુંવરને કે હું આગળ જઉં છું અને પિતાજીને સમાચાર આપું છું. જોજો, આ એક વ્યવહાર કુશળતા છે. કુવલીચંદ્ર કુંવર કે અને મહેન્દ્ર કુંવર જાય. હવે ઘણાને આવું આપણે કહીએ ને કે ભાઈ તમને ખબર કેમ ના પડી, તમારે મને કહેવું જોઈએ ને હું કરીને. ભાઈ જો બધી જ બાબતો કહેવાની હોય, બધી જ બાબતો સમજાવવાની હોય તો જાતે ક્યારે શીખશો? આ બધો વ્યવહાર કુશળતા આવડવી જોઈએ. અને વર્તમાન સમયનું શિક્ષણ ડિગ્રીઓ ખૂબ આપી દીધી, પણ વ્યવહાર કુશળતા લગભગ ખતમ થવામાં આવી છે. આજે અમારા સાધુ જીવનમાં પણ એવા કેટલાક સમણી ભગવંતો હું જોઉં છું, વિદ્વત્તામાં પૂરેપૂરા છે. વિદ્વત્તામાં ટોપ 10માં નંબર આવતો હોય, સંસ્કૃતમાં ગ્રંથો પણ લખી શકતા હોય, સંસ્કૃતમાં બોલી પણ શકતા હોય, સંસ્કૃતની પંક્તિઓ ધડાધડ બેસાડી શકતા હોય, નવ્ય ન્યાય અને પ્રાચીન ન્યાયની અંદરમાં નિપુણ હોય. પરંતુ વ્યવહાર કુશળતા જેને કહેવાય ને કે કોઈ પણ નવા મહાત્મા આવ્યા તો એની કામની લઈ લેવાની, આસન લઈ લેવાનું, એમને બેસવા માટે આસન આપવાનું, એમને પાણીની વિનંતી કરવાની, ઓછી પાણીની વિનંતી કરવાની. પછી ગુરુ કે કેમ આવું તમે વિનંતી ન કરી, તમારે પાણી આપવું જોઈએ ને સાહેબ, તમારે મને કહી દેવું જોઈએ ગુરુ મહારાજ, પછી હું કરવા તૈયાર થઈ જાઉં, મને શું ખબર પડે? શું ખબર પડે? એટલે અમુક પર્યાય થયા પછી, અમુક શાસ્ત્રોનું અધ્યયન કર્યા પછી આટલી ખબર પડવી જોઈએ. એ જ વાત સંસારીપણામાં છે. ઘરમાં મહેમાન આવ્યા હોય તો માતા પિતા કે બેટા કેમ બહાર ના આવ્યા? અરે પપ્પા મને શું ખબર પડે, તમારે મને બોલાવી દેવો જોઈએ ને, કહી દેવું જોઈએ ને, હું બધું જ કરી લે એમ નહીં. વ્યવહાર કુશળતા આજના જમાનાની દીકરી પુત્ર વધુને કોકના ઘરમાં જાય પુત્ર વધુ બનીને, એને વ્યવહાર કુશળતા આવડવી જોઈએ. આ એક વ્યવહાર કુશળતા બહુ જરૂરી છે. મહેન્દ્ર કુંવરે સામેથી કીધું કે ભાઈ હું જઉં છું, પિતાજીને જઈને સમાચાર આપું છું, આપ પછી ધીરે ધીરેથી આવો. કુવલીચંદ્ર કુંવરે પીઠ ઠાકડી. મહેન્દ્ર કુંવર ધન્યવાદ છે યાર, મારા વગર કહે તમને ખબર પડી ગઈ. અરે ભાઈ એમાં પૂછવાનું શું હોય? પિતાજીને સમાચાર તો પહેલા આપવા જ પડશે ને. પિતાજીને ખબર કેવી રીતે પડશે કે તમે આવી રહેલા છો? કેટલા વર્ષોથી પિતાજી તમારી રાહ જોવે છે, એટલા માટે તો મને મોકલ્યો હતો, હું આવેલો હતો. પિતાજી તો આમ હર્ષથી પાગલ બની જવાના. મહેન્દ્ર કુંવર આગળ ગયો અને એને જઈને રણવરમાં રાજાને વધામણી આપી કે સાહેબ
કુમાર આવી રહેલા છે. એકલા કુમાર નહીં, ત્રિભુવન મોહિની એવી કુંવરની માલાને સાથે લઈને આવી રહેલા છે. આ સાંભળીને રાજા એવો હર્ષથી પાગલ બની ગયો. મહેન્દ્ર કુંવરને ભેટી પડ્યો કે મહેન્દ્ર કુંવર એમ નહીં માનતા કે કુંવરી ચંદ્ર કુંવર આવશે તો જ મને ખુશી થશે. તને જોયા પછી પણ મને એટલી જ ખુશી થાય. તું પણ મારી ડાબી જમણી આંખ સમાન છે. બેટા તું છેક જઈ આવ્યો, કુંવરી ચંદ્ર કુંવરની બહાર લઈ આવ્યો, સાથે લઈને આવ્યો. બેટા તું પણ આવ્યો એનો મને એટલો જ આનંદ છે. આજે તો દડવરમાં રાજાનો પણ વ્યવહાર કુશળતા. એમ નહીં કે દીકરો આવે એટલે ખુશી થાય, તો દીકરાની સાથે વાળાનું શું? કોઈ એનું માન સન્માન નહીં, કોઈનું માન સન્માન નહીં જાળવવાનું. આ પણ વ્યવહાર કુશળતા શીખવાડે છે. આ છે ને વ્યવહાર કુશળતા કોઈ સ્કૂલમાં ભણવા માટે નહીં મળે, કોઈ કોલેજના સિલેબસમાં ભણવા માટે નહીં મળે. એ ઘરની અંદરમાં જોતા જોતા બાળક શીખશે કે મારે વ્યવહાર કુશળતા કેવી રીતે નિભાવવી જોઈએ. અને રાજા તો એવો હર્ષથી પાગલ બની ગયો છે. કેટલા વર્ષો પછી કુંવરી ચંદ્ર કુંવરના દર્શન થશે. સાથે પુત્ર વધુ પણ આવી રહેલી છે. સમાચાર રાણીને મળ્યા. રાણી તો હર્ષની અંદરમાં એવી પાગલ બનીને ઠેકડા મારવા માંડી. આખા નગરમાં તૈયારી કરી. અંદાજે કહી દીધું મહેન્દ્ર કુંવરે કે રાજન બસ આટલા દિવસમાં લગભગ કુંવર આવી પહોંચશે. આખું નગરને સજાવ્યું છે. સમગ્ર નગરમાં શણગાર કરેલો છે. રોડ ઉપર, રસ્તા ઉપર, 4 રસ્તા ઉપર, નગરપથ ઉપર, હટ્ટમાલા ઉપર, જ્યાં જ્યાં જગ્યા મળી ત્યાં બધે રંગોળી, બધે તોરણ બંધાવી દેવાની અંદરમાં આવ્યા. આખા નગરને કહી દીધું કે જેવી થાય એવી તૈયારી કરો. પૈસા કોડે તો રાજ દરબારમાંથી લઈ જજો, પણ નગરી એક અલકાપુરી નગરી જેવી દેખાવી જોઈએ. અને એમાં એ દિવસ આવી પહોંચ્યો. આ બાજુ કુંવરી ચંદ્ર કુંવર પણ તલપાપડ છે પોતાને પિતાજીના દર્શન કરવામાં. એ અચાનક અશ્વકેલી કરવા ગયેલા હતા અને એમાંથી અશ્વ દ્વારા અપહરણ થયું. અને એ પછી સાગરદત્ત મુનિવરને મળ્યા. અને મળ્યા પછી ક્યાં જિંદગી ફરતી કેટલા બધા જીવનના અનુભવો કરતા ગયા, જે આખી કથા આપણે જાણી છે. આ કથાને જાણતા 145 થી વધુ પ્રવચનો જોઈ લીધા આપણે કે કુંવરી ચંદ્ર કુંવર કેવી દુનિયામાંથી પસાર થઈને આવી રહેલો છે. બસ માતા પિતાને દર્શન કરવા છે, માતા પિતાને મળવું છે. યાદ રાખજો, ભણેલો ગણેલો શિક્ષિત, આટલો હોશિયાર, આટલી મોટી રાજકન્યા સાથે લગ્ન કરેલો અને આટલી બધી વિદ્યાઓને શીખીને આવેલો આ કુંવરી ચંદ્ર કુંવર છે. પણ માતા પિતા માટે તો બાલક સમાન છે. આ એની નમ્રતા, આ એનો વિવેક, આ પણ એની વ્યવહાર કુશળતા છે. પુત્રની વ્યવહાર કુશળતા અલગ હોય, પુત્રીની વ્યવહાર કુશળતા અલગ હોય, પિતાજીની વ્યવહાર કુશળતા અલગ હોય, માતાની વ્યવહાર કુશળતા અલગ હોય. જે પરિવારમાં બધા જ વ્યવહાર કુશળ છે ને, એ પરિવારને સ્વર્ગ તરીકે કહેવામાં કોઈ સંકોચ ન થાય. આ જ સ્વર્ગ છે. મર્યા પછી સ્વર્ગ મળે ત્યારે મળે. પણ જે પરિવારમાં બધા જ એકબીજાના માટે વ્યવહાર કુશળ છે. ભાઈ પુત્ર વધુ નવી ઘરમાં આવી છે, એને ક્યાં બધાને કામ કરાવું, એટલા માટે માં જો કિચનમાં વહેલી જતી જાય અને સીધી આવીને પુત્ર વધુ કે માં હવે તમારે કામ નહીં કરવાનું, માં તમે સામાય કરી લો, હું છું ને. જોજો આ પુત્ર વધુની વ્યવહાર કુશળતા, તો આ બાજુ માતાની વ્યવહાર કુશળતા. હવે એ ઘરની અંદરમાં શું નરકને એન્ટ્રી મળી શકે? નરક ત્યાં આગળ પગ પેસારો કરી શકે? ઇમ્પોસિબલ. બસ આ વ્યવહાર કુશળતા વર્તમાન સમયમાં લગભગ જોવા માટે બહુ ઓછી મળે છે. બહુ ઓછી. શિક્ષણ બહુ વધી ગયું, ડિગ્રીઓ બહુ વધી ગઈ, બહુ બધી મોટી ઇંગ્લિશમાં ફેકોલોજી વધી ગઈ, ઇંગ્લિશ પાવરફુલ થઈ ગયું, જાતની ભાષાઓ આવડી ગઈ, મોબાઈલ ચલાવતા આવડ્યું ને, ઇન્ટરનેટ ચલાવતા આવડ્યું ને, ફેસબુક ને, યુટ્યુબ ને, ટ્વિટર, જાતના બધા હેન્ડલો બધી જાતની બધી પોલિસીઓ હેન્ડલ કરતા આવડી ગઈ. પરંતુ વ્યવહાર કુશળતા એ આખી ચીજ અલગ છે. એ કદાચ સ્કૂલોમાંથી નથી મળતી. બસ એ માતા પિતાના આશીર્વાદ અને વડીલો પાસેથી જોતા આપણને આ શીખવા માટે મળે છે, આપણને આ જાણવા માટે મળે છે. મોટા આચાર્ય ભગવંતી પણ તમે વ્યવહાર કુશળતા જુઓ ને, આફરીન પોકારી જવાય કે બંને જણા પરસ્પર શું મજાનો વ્યવહાર કુશળતાનો પ્રસંગ છે. મેં એક પ્રસંગ વાંચેલો હતો. મારા પૂજ્ય ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા અને પૂજ્ય નેમી સુરેશ્વરજી સાહેબના સમુદાયના આચાર્ય ભગવાન પૂજ્ય ચંદ્રોદય સુરેશ્વરજી મહારાજા મુંબઈના સાયન્સ સંઘની અંદરમાં ભેગા થયા. મુંબઈમાં અભિનંદન સ્વામીજીનું દેરાસર છે, જ્યાં મારું પણ એકવાર ચોમાસું થયેલું હતું. એ મુંબઈના સાયન્સ સંઘમાં ભેગા થયેલા બંને આચાર્ય ભગવંતોને ખબર નથી કે આજે બંને જણા ભેગા થવાના છે. ગુરુદેવ પણ સાયન પધાર્યા, પૂજ્યપા ચંદ્રોદય સુરેશ્વરજી પાસે પણ સાયન પધાર્યા. બંને મહાત્માઓ દેરાસરમાં ચૈત્યવંદન કરતા હતા. ચૈત્યવંદન પત્યું પછી બંને મહાત્માઓ બહાર નીકળ્યા. સસ્મિત એકબીજાની ક્ષેમ કુશલ પૂછે છે. ત્યાં એક શાલિકા બેને પચકાર માંગ્યું. ગુરુદેવ પચકાર આપો. હવે તમે જોજો, ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી પાસે પચકાર માંગ્યું.
ગુરુદેવે કીધું સાહેબ આપ વડીલ છો, પચકાણ આપ પ્રકાશ. આ જો વ્યવહાર કુશળતા. પૂજ્ય ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજાએ પૂજ્ય ચંદ્રદેવ સુરીમાનને કીધું કે સાહેબ પચકાણ આપો. એ વખતે પૂજ્ય ચંદ્રદેવ સુરીમાનની વ્યવહાર કુશળતા જોજો. સાહેબ તમે વડીલ છો, તમે પચકાણ આપો. નહીં સાહેબ તમે વડીલ છો, તમે પચકાણ આપો. મારે પચકાણ ન અપાય વડીલની હાજરીની અંદરમાં. પણ બંને એકબીજાને વડીલ કે આમાં ખબર કેવી રીતે પડે? ત્યારે પછી ખબર પડી કે આમ જોવા જઈએ તો બંને વડીલ હતા અને આમ જોવા જઈએ તો બંને વ્યવહાર કુશળ હતા. એટલા માટે કે ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજા અને પૂજ્યપાદ ચંદ્રદેવ સુરીશ્વરજી મહારાજા બંનેની આચાર્ય પદવી લગભગ એક જ દિવસે થયેલી હતી. કદાચ દીક્ષા પણ એક જ દિવસે થયેલી હતી. આચાર્ય પદવીમાં કદાચ આગળ પાછળ હતા. એટલે ગુરુદેવે કીધું કે સાહેબ આપ વડીલ છો, આપ આચાર્ય પદવીમાં મોટા છો. ત્યારે ચંદ્રદેવ સુરીશ્વરજી મા સાહેબ કે ભાનુ વિજયજી મહારાજ, ભુવન ભાનુ સુરી મહારાજ તમે દીક્ષા પર્યામાં મોટા છો. આવું કંઈક હતો પ્રસંગ. આ મેં ક્યાંક જગ્યાએ વાંચેલો હતો. પણ કેવી ઉત્તમ આચાર્ય ભગવંતોની વ્યવહાર કુશળતા. આપ પચકાણ આપો અને આપ પચકાણ આપો. આ જોજો, આ છે ને વ્યવહાર કુશળતા છે. વર્તમાન સમયની અંદરમાં જો સાધુ સમુદાયમાં, શાવક શાવિકાઓમાં, ઘરની અંદરમાં જો આવી વ્યવહાર કુશળતા આવી જાય ને પછી સ્વર્ગ જેવી ચીજ લેવા માટે મરવું નહીં પડે. જીવતે જીવત આપણને સ્વર્ગ મળી જવાનું. મર્યા પછી સ્વર્ગની વાત શું કામ કરીએ? જીવતા સ્વર્ગ ઊભું ન કરી દઈએ. મર્યા પછી સ્વર્ગમાં જઈએ ત્યારે જઈએ તો એટલા વર્ષો સ્વર્ગની રાહ કેમ જોવાની? જેને સ્વર્ગ બહુ પ્રિય છે એને ઘરની અંદરમાં વ્યવહાર કુશળતા અપનાવવાની શરૂ કરી દેવાની. હવે કોઈ કે સાહેબ હું ગમે એટલો વ્યવહાર કુશળ હોઉં પણ સામેની વ્યક્તિ ન હોય તો તમે એકવાર શરૂ કરો વ્યવહાર કુશળતા. એને વ્યક્તિને બનવાની ફરજ પડશે. એ પણ વિચારશે યાર કેટલો બધો વ્યવહાર કુશળ છે, તો પછી મારે પણ આવું બનવું જોઈએ. સમજદાર પહેલી વખતમાં નહીં બને પણ બીજી ત્રીજી વખતમાં તો અવશ્ય બની જશે. હવે આ બાજુ કુમારની પણ વ્યવહાર કુશળતા છે કે એને ખબર પડી ગઈ કે મહેન્દ્ર કુંવર પહોંચી ગયા છે, પિતાજી તૈયાર હશે. અને જે દિવસે અયોધ્યા નગરીની નજીક પહોંચવાનું હતું, હજી તો કેટલા કોષ અયોધ્યા નગરી દૂર હતી અને દળવડમાં રાજા, માતા રાણી બંને જણા સીધા જ છેક સુધી આવી ગયા. એવો અભિમાન નથી કે દીકરો મને આવશે લેવા માટે, મારી દીકરાની સામે જવાય કે ન જવાય. કેટલા વર્ષો પછી દીકરાના મુખના દર્શન થશે. મહેન્દ્ર કુંવરની સાથે જ્યારે દળવડમાં રાજા અને માતાને જ્યારે દૂરથી આવતા જોયા ને એટલે દૂરથી કુંવલે ચંદ્ર કુંવર અને કુંવલે માલાએ રથ છોડી દીધો. સેવકો કે સાહેબ હજી તો બહુ દૂર છે. અરે દૂર છે બરોબર છે, પિતાજી જ્યારે સામે આવતા હોય અને પિતાજી ભલે નથી દેખાયા પણ એમનો રથ તો દેખાઈ ગયો ને, એટલે પિતાજી દેખાયા બરાબર છે. પિતાજીની સામે મારે રથમાં જવાય, મારે પિતાની સામે રથમાં બેસાય. પિતાની સામે રથમાં ન બેસાય તો પિતા ઘરમાં નીચે બેઠા હોય તો દીકરા દીકરીથી સોફા ઉપર કે ખુરશી ઉપર કેવી રીતે બેસી શકાય? મારા ગુરુ નીચે બેઠા હોય તો મારાથી ખુરશી અને પાટ ઉપર કેવી રીતે બેસી શકાય? આ એક વ્યવહાર કુશળતા છે. ઘરની અંદરમાં વડીલ વ્યક્તિ કિચનમાં કામ કરતી હોય તો મારે સોફા ઉપર બેસીને વોટ્સઅપ ચેકિંગ કેવી રીતે કરી શકાય? મારે સોશિયલ મીડિયા ઉપર કેવી રીતે રહેવાય? મારે પણ કિચનમાં જવું જોઈએ. રથથી નીચે ઉતરી ગયા અને ખુલ્લા પગે ચાલવાનું શરૂ કર્યું. સાહેબ ચંપલ તો પહેરો, ન પહેરાય. માતા પિતા આવેલા કેટલા વર્ષો પછી માતા પિતા સામેથી મને મળવા માટે આવે છે તો મારી ચંપલ પહેરાય? કુંવલી માલા અને કુંવલી ચંદ્રકુંવર ચાલવાનું શરૂ કરે છે. કુંવલી માલાના સુકુમાલ પગ છે, માટી પથ્થર ઢેફા આ બધું જ છે પણ આરામથી ચાલે છે. દૂરથી પિતાજી પણ કુંવલી ચંદ્રકુંવરને આવતા જોવે છે અને આ બાજુ કુંવલી ચંદ્રકુંવર પણ પિતાજીને આવતા જોવે છે. અને કુંવલી ચંદ્રકુંવરથી રહેવાયું નહીં અને કુંવલી માલાનો હાથ પકડી અને દોટ લગાવી છે. બસ પિતાજીના જઈને ચરણોમાં ઢળી પડવું છે. અને પિતાજી દૂરથી પણ બે હાથ ફેલાવીને એક દ્રશ્યની કલ્પના કરો. નાનકડું જંગલ છે, પાછળ વિરાટ અયોધ્યા નગરી દેખાય છે. આટલી મોટી નગરીનો રાજા જેને આજે અવધ કહેવાય છે, એ અવધ નરેશ દળવડમાં રાજા સામે લેવા માટે આવ્યો છે. અને સામર્થ્ય અને શક્તિનો ભંડાર એવો કુંવલી ચંદ્ર કુંવર અને વિશ્વ મોહિની રૂપને ધારણ કરનારી કુંવલી માલા દોડી રહેલા છે. અને પિતાજી તે બાહુ ફેલાવીને ઉભા છે. બસ બેટા આવી જા, તને સમાવવો છે. કેટલા દિવસો અને વર્ષોથી રાહ જોઉં છું, બસ તને પ્રેમ અને વાસરથી નવડાવવો છે. પિતાજી બે હાથ ફેલાવતા ગયા પણ કુંવલી ચંદ્ર કુંવર સીધો જ પગની અંદરમાં પડી ગયો. અરે બેટા શું કરી પિતાજી આપના ચરણોમાં સ્થાન લેવા દો, બહુ વખતથી સ્થાન લેવાનું બાકી છે. એક પગે કુંવલી ચંદ્ર કુંવર છે, એક પગે નીચે ઝૂકેલી છે કુંવલી માલા. પિતાજી બંનેને બે હાથ કરીને ઉપર કરે છે અને જોવે છે તો કુંવલી ચંદ્ર કુંવરની આંખમાં આંસુ છે. આટલો ભણેલો દીકરો, આટલી સુંદર પત્નીનો માલિક
કેટલા પરાક્રમો કરીને આવેલો છે, કેટલી વિદ્યાઓ શીખીને આવ્યો છે, કેટલા દેશ દેશાવરના અનુભવો લઈને આવેલો છે, પણ પિતાજીને જોતાની સાથે હૃદય કેવું સંવેદનશીલ હશે, હૃદય કેવું સુંદર હશે કે પિતાજીને જોતાની સાથે જ બસ આંખમાંથી હરખના આંસુ ઉમટી પડ્યા અને કીધું, પિતાજી આ પુત્ર વધુ કુંવલય માલા, પિતાજી આશીર્વાદ આપો. પિતાજીએ આશીર્વાદ આપ્યા અને નજીકની અંદરમાં આવી અને કુંવલયચંદ્ર કુંવરની માતાએ કુંવલય માલાને સીધી પાથમાં લઈ લીધી અને એ તો પગે લાગવા જાય, બેટા પગે પછી લાગશો, તમારા સ્પર્શનું અમને સાનિધ્ય આપો. અને માતા અને પિતા બંને જણાની પ્રેમની અમી વર્ષા, માતાની આંખમાંથી હરખના આંસુ, કુંવલયચંદ્ર કુંવરની આંખમાં પણ આંસુ, કુંવલય માલા પણ રડે, કુંવલયચંદ્ર કુંવર પણ આંખમાંથી આંસુ પાડે અને રણવરમાં રાજા ભીની નજરે આ દ્રશ્યને જોયા કરે. કેવો સરસ મજાનો પરિવાર, કેવી વ્યવહાર કુશળતા. અને એ સમયમાં મંત્રીએ કીધું કે સાહેબ પધારો છાવણીની અંદરમાં, પછી કરશું આપણે આગળનું કામકાજ. અને છાવણી જ્યાં નખાયેલી હતી એ જગ્યાની અંદરમાં કુંવલયચંદ્ર કુંવર પોતાના માતા પિતાને લઈ જાય છે અને પછી આગળ અદ્ભુત શું ઘટનાઓ બને છે. વર્ષો પછી દીકરો આવેલો છે, વર્ષો પછી પુત્ર વધુની સાથે આવેલો છે. બહુ બધી દિલની વાતો કરવી છે, બહુ બધા આગળના પ્રોગ્રામો નક્કી કરવા છે, આગળના કામકાજ નક્કી કરવા છે. અને રાજાને પણ મનમાં હજાર સવાલ છે. બેટા ક્યાં જઈ આવ્યો, શું અનુભવ કર્યો, શું કર્યો, બેટા બતાવો તો ખરો. બસ આ બધું જાણવું છે. એની અદ્ભુત વાતો આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલકામના મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.